જય દ્વારિકાધીશ, જય ઠાકર, જય ગૌ માતા. હવે આપણે આમ તો આવું રેકોર્ડિંગ કોઈનું વાયરલ કરતા નથી, પણ કેમ કરવું પડે છે તમે ધ્યાનથી સાંભળજો આ ભાઈની વાત. એ બધા જોડે જ બેઠા છે, ચેતન લુખેશ અને બીજો ભાઈ, એના મમ્મી, બધા જોડે બેસી અને મને પ્રેશર કરે છે, ત્યારે હું રેકોર્ડિંગ મોકલું છું. તો હવે તમે ધ્યાનથી સાંભળજો. શું હતું મોટા ભાઈ? શું છે મોટા ભાઈ, બોલો ને. હા, તમે આપણે તમારે મારે મુલાકાત છે ને પહેલી વખત તમારો વિડીયામાં હતો, ખબર છે? હા હા, કોણ બોલો તમે? તમારું નામ આપો તો. હું નંબરે તમને આલ્યો, તમને ફોને કર્યો, બરોબર? તમે તમારો પહેલા તો નામ એ બોલો. બધો નંબરે આલ્યો મારો ભાઈ, તને ફોને કર્યો, બરોબર? હા મારે ખાલી 80 વર્ષનું દુઃખ મટ્યું છે. તો એમ કહેતો ને ભાઈ, તમારે 5000 વર્ષ જૂનું દુઃખ મટ્યું હોય હા એ મને કઈ ખબર નથી, હા, બરોબર? તું કહેતો ને, તમારું હાલ નામ હું આપો. ગાડી વધાવવા આવ્યો, મારી વાત બોલી એટલે મેં તને ફોન કરવા આવ્યો છે. ગાડી વધાવવા આવ્યો છું. તમે પેડા ગાડી ખાવા તું વધાવો આવ્યો. કે બંગલો વધાવો કે લક્ઝરીઝ વધાવો, તમારું હા, નામ તો આપો. મારા ભાઈ મોટા, મારી વાત સાંભળ. તમારું નામ આપો. હા, તમારું નામ આપો. નામ ને તું બોલ્યો નહીં, હું તને સંભળાવું. મારી વાત સાંભળ મોટા. તમારું નામ મારા ભાઈ આપો, મોટા ભાઈ તરીકે કહું છું, તમારું નામ આપો. નામ હું આપ્યું ને તારા પાસે આવ્યો એમ નથી કહેતી. હા, જેમ જેમ નથી, હું તારા ઘેર આવ્યો ને તારા પુરાવા અરે તું એમ જેમ કહેતો તેમ હતો હોય કે ને? ના હોય, ભગવાન થી કોઈ મોટું નથી, હનુમાન થી કોઈ મોટું નથી, મારી દેવી વાત શક્તિ થી સાંભળ. કોઈ મોટું નથી. તું કહેતો હતો ને ઈ વિડીયો હાર મેં તને ફોન કર્યો. તું કહેતો હતો શિવન હુએ મારા પાસે માફી માંગી હતી. અને હા. મારા પેટ ઉપર પાટું નથી નાખો ને, હા અને મારું શુલ્યા ખેદન મને કહો, મારા રોજી રોટી ઉપર નથી કરો. હા, એટલે એ સાબુત કરવા હું આવ્યો છું મોરાલમાં. તું તો સાબુત હોય ને આજ તો હોજે કરવા, હું તને એનું નામે રેકોર્ડિંગ કહેવડાવું. વાયરલ ના કરું તો. જય માતાજી. જય માતાજી. જય ગૌ માતા. ભુવાજી બોલું ભાઈ. બોલો, સાઈડમાં કરતો ભાઈ, હેલો. સાઈડમાં કરતો. હા બોલો. શું રાજુભાઈ આજનું છે? તમે રોજ આખો દાડો આ બધું નોક નોક કરો છો. ખોટું નાખતો નહીં, સાચું નાખું છું. શું વાત કરો છો? મોરાલ વાળા ચેતનભાઈ જ બોલો છો ને? ભુવાજી જ ને? સીએન પોતે વાત કરે, આટલા દાડા ચૂપ હતો, હા. પણ હવે તારે છે ને હદ વગરનું બારજ્યું છે. બરોબર છે. તો ઠીક છે. તમારે જે કરવું હોય કરી શકો છો, બરોબર? મેં તો તમને તારે બધું- જે કરવું હોય, પોલીસ સ્ટેશન જવું હોય તો વકીલ ના, જોડે જવું પોલીસ તો સ્ટેશન- સંજયભાઈ જોડે બધી તને છૂટી છે. હું પોતે વિડીયો બનાવી નાખી. હા, તો તમે આટલા દિવસ, તે દિવસે તમે મારી જોડે માફી માંગી, એ દિવસે તમે કે એમ કીધું હતું ને કે હું વિડીયો નાખી દઉં છું રાજુ, કે મારાથી ભૂલ થઈ ગઈ. તો આજે એ વાતને 1 મહિનો થયો, તમે વિડીયો નાખ્યો? આ 4 વિડીયો ડિલીટ માર દે ને વિડીયો ના હોય તો મને કહેજે. ના, એમ પેલો ડિલીટ થોડો મારું. તમે તમારી ભૂલ સ્વીકારી નહીં, અમને ગોડા સમજો તમે યાર. તું તારો આ 4 વિડીયો ડિલીટ માર દે. મારે કોઈ તારાથી પ્રશ્ન વિરુદ્ધ આજ દાડો તને તું કરવા આવ્યો તો મને કે. ચેતનભાઈ, મેં તમને તુંકારો નથી આલ્યો ને. મેં તમને જે ભાઈ જો, મેં તને ગુરુ માન્યો તો કઈ નતો માન્યો? તને મેં જે સેવા આપી એવી તને કોઈ આજ દિવસ સુધી આપી છે? બોલો. વગર કોમેડી વિરોધમાં ઉતર્યો છે. ના ના, આ દાડો તમે મને જવાબ મેં આલો. તારું ખોટું એ કર્યું તું જવાબ મને કેમ કે. નથી આપવો તમારે? હું એમ કહું બરે તારું ખોટું કર્યું તું મને કે મારે સીએને મારું ખોટું કર્યું કે મેં તારું બગાડ ખોટું કર્યો. કરવામાં તો તમે બાકી જ નહીં મૂક્યું. એક શબ્દ કીધો કે ગાયાના નામે રૂપિયા ચોરી ખાય. મેં કઈ ગાયાના નામે રૂપિયા ચોર્યા છે? મેં કયા સતરાળા ગામના રૂપિયા લીધા છે? મને પણ આટલું તો તને સાબિત કરી. પ્રોબ્લેમ છે ને, મારે આ જોડે બેન સોલ્યુશન કરવું પડે ને. તો વિડીયો તને નોખીને તો એમાં શું મળવાનું છે? ઉભા રહો. હું એટલે હું તો તને એટલું જ કહું છું, પ્રેમથી યાર વિરોધ બંધ કરી દે. એનાથી કશું જ મળવાનું નહીં. ચેતનભાઈ, ભૂલ તમારી છે, તમારે સ્વીકારવી પડશે. મેં કઈ ભૂલ કરી નથી. તમે ખાલી ખોટા ઉપેડા લ્યો છો. કારણ કે હજી સુધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત, પણ તમે તે દિવસે ભગાભાઈમાં ફોન કર્યો કે રાજુએ મને બ્લોક લિસ્ટમાં નાખ્યો. મેં તમને ક્યારે બ્લોક લિસ્ટમાં નાખ્યા? તમે મને બ્લોક તમે લિસ્ટમાં રાજુભાઈ નાખ્યો છે. આ બધું બંધ કરી દો. આ બધી વસ્તુથી કોઈ વસ્તુ મળવાની નહીં. આ બધું હું તમને મેં આજ દાડો તમને તું કરવા આવ્યો મને કહો કે રાજુભાઈ સીએને તમારા વિશે ખરાબ તમને કીધું મેં. જો દુનિયા ગમે એ વાતો કરે. દુનિયા દુનિયા ઉપર મત જો રાજુભાઈ, લોકો છે ને હળગાવા બેઠું છે. બાકી મેં તમને મોઢું મોડું કીધું તમે મને કહો. તમે ભૂવો છો, તમને આટલી બધી બુદ્ધિ છે, તો તમને તો ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ? એને રાજુભાઈ સારું નહીં લાગતું. હું હજી તમને કોઈ એ શોભા નહીં હાલતું. એક જ મિનિટ. દુનિયા જોવે છે એ કોઈ સારું લાગે છે તમે મને કહો. એક જ મિનિટ, બધું હું તમને કહું. તમારા પછી જે કહેવું એ કહેજો. ચાલુ પણ હું તમને સ્ક્રીનશોટ મોકલી આપું છું, એ જોઈ લો ખાલી. કારણ કે અમારામાં તો એવું નથી, પણ તમને બસ ને આ બધું અભિમાન આવી ગયું છે. અમને તો નતું આવ્યું. કશું કોઈ અભિમાન આવ્યું નહીં. તારા મનમાં એવું છે કે અભિમાન આવ્યું છે. અભિમાન તો મારા તમને મનમાં છે. એવું કોઈ અભિમાન નહીં. અરે સમજો? ઘણું બધું છે. આ તમારા હું તો તને ખાલી એટલું જ કહું કે આ બધી વસ્તુ કરવાથી કશું જ નથી મળવાનું. શું મળવાનું છે? ખોટું લોકો દુનિયાની નજરમાં લોકો એમ પૂછે કે ભોજી તમે ભેળા રહેતા ને આવું બધું છે તમે કરો. મારી ઉપર રોજના 50-60 ફોન આવે છે. અને હજી તમે મને બ્લોક લિસ્ટમાંથી નથી કાઢ્યો પાછો. હા, એ તમારા મેં મોકલી આપ્યું છે બધું. આ જોઈ લો.
એ તો બ્લોક લિસ્ટમાં બધું નીકળી જાય એનો ના, વાંધો ના. નહીં. ભૂલો આ તમારી બધી હોવા વસ્તુ વ્યાજબી છતાં નહીં. આ તમે મને વિડીયો પ્રેમથી ડિલીટ મારી દે. અને એ વસ્તુ જો તારે ને મારે કોઈ દાડો કોઈ બોલચાલ થી નહીં તો મેં તને કોઈ ગાળું બોલી પણ નહીં તો તમારે તે મને લોકો બોલ. આગળ ના કહેવાય ને. લોકો આગળ શું કરો કેવું પડે કે રાજુ લોકો લાય હવે ને, મેં હોમે તું જો, લોકો લાય કે લોકો તો દુનિયા હળગાવા બેઠી છે રાજુ. તો હળગાઈ તું એ તમને કેમ નહીં નહીં ખબર હોય. સમજતો? મારા જોડે તો લોકો આયા નથી, બરોબર? તમારી જોડે આયા લોકો, અને લોકોએ તમને શું શીખડાયું મને થોડી ખબર હોય. પબ્લિક જો વધારે આપશે ને પબ્લિક કરે છે પણ તું ને હું નહીં કર્યા. મારા વિશે લોકો તને હું કહે છે ને તારા વિશે લોકો હું કહે. તું મારાથી ડાયરેક્ટ કોન્ટેક્ટ રાખ ને. અરે પણ હું શું કરવા રાખું? તમે લોકોનું સાંભળ્યું ત્યારે તમે હું ત્યાં બંધ થયો ને, તમે ભાવનાબેનનું સાંભળ્યું તો હું બંધ થયો, તમે પેલા શું નામ તમારા ભાઈનું નામ કિશનનું સાંભળ્યું ત્યારે હું બંધ થયો. કારણ કે હું કોઈનું મારા ઘરવાળાનું સહન નહીં કરતો, હું કોનું સહન કરું યાર? મને આ બધા ખોટું વિડીયો પસંદ જ delete- નહીં. જો આ બધા વિડીયો ડિલીટ મારી દે. વસ્તુ શું હોય કે જો એક વસ્તુ હું અત્યારે ભાઈ ગણું છું ને પેલા ભાઈ ગણતો હતો તો અત્યારે હું તારા વિશે મેં મારા તમારું મનમાં કોઈ ખોટું શું ખરાબ કર્યું એ નહીં. મને જવાબ આલો. પહેલી વસ્તુ તો મેં તમારું ખોટું શું કર્યું? પ્રથમથી મારું તો કોઈ શરૂઆતથી કર્યું નહીં. આજ દાડો ખોટું કર્યું. આ વિડીયો નો છે એટલું મેં તને કીધું. બાકી મેં તને કોઈ દાડો વિડીયો કીધું મારે ક્યારે નાખવો પડ્યો? નહીં. પણ મેં તને કોઈ કીધું? દુનિયાએ કીધું. મેં કઈ કીધું? સીએન ભોય તને એમ કીધું કે દાદુ ઓમ છે? ઉભા રહો. પહેલી આપણે ઝઘડાની શરૂઆત ગણો કે ના ગણો, હું દિયોદર હતો, તમે સતરાડા આયા, હું તો કોઈ પૂછ્યા વગર આયા, ભલે આયા, ગમે તે કર્યું, તમે ગૌશાળા આયા બેઠા, મને ડાયરેક્ટ ફોન કર્યો કે રાજુ ક્યાં છે? મારામાં પાપ હોત તો હું તમને લોકેશન સેન્ડ કરોત. પણ મેં એ તમને ટાઈમે લોકેશન સેન્ડ કર્યું. આપણે મેં તમારો મોબાઈલ મેં તમારા હાથમાં જ લીધો અને કના તમે કીધું કે મારો કહેવાથી મોબાઈલ મોબાઈલ પેલા આપ્યો? ભાઈએ હેક કર્યો. તમે શું કીધું કે મારો મોબાઈલ પેલા ભાઈએ હેક કીધો છે, મારો મોબાઈલ ખોલાવો. તો મેં તરત ફોન કર્યો કે ના કર્યો? મેં તમારો એક ફોન કાપ્યો, રિસીવ ના કર્યો, બ્લોક કર્યો? તમે મને કહો. પછી કર્યો તમે બ્લોક? હું મેં પેલા ગાળું બોલી એટલે તારે આવું ચમ કરવું પડ્યું? કર્યો કે ના કર્યું? આ ભૂલ કોની છે? હું કોઈ ભૂલ કોઈ મારી નહીં, કોઈ તમારી નહીં. ભૂલ ત્રીજા વ્યક્તિ અરે એને મોબાઈલ લીધો માણસો કોણ તમારો. લઈને આવ્યું? એ 4 જણા કોણ લઈને આવ્યું? 4 જણા. પણ મને શું ખબર છે કે એના પેટમાં શું પડ્યું છે? એને અપડેટ મારવાના બદલે એને શું કર્યું? તોય મેં આમ કીધું મેં કે રાજુભાઈ ચિંતા એટલે કરો, ખાલી તમારું યુટ્યુબ થઈ જાય ચેનલ ચાલુ. તમારે જોતી હોત ને તો તમે એમ કીધું કે રાજુભાઈ ચેનલ તમે ભલે બનાવી, પણ તમે જે પણ મહેનત કરી છે, તમે 12 મહિના 16 મહિના જે મારી પાછળ બગાડ્યા છે, તમે બધી રીતે ખોટા છો, ખાચા છો, એ તો કે ભગવાન માતા જ સાબિત કરશે. પણ કે મારે ચેનલ જોઈએ છે, મારા વિડીયો ચાલી રહ્યા છે, મારે ચેનલ જોવે છે, મને આપી દો, તો હું ના આપત. પણ તમે ડાયરેક્ટ આવી અને મોબાઈલ આપો. મેં મોબાઈલ આપ્યો તમને, તમારા માણસ મોબાઈલ લઈને રોડ ઉપર જતા રહ્યા. આ તો મને પછી મેં જ્યારે મોબાઈલ આવ્યો મારા ઘરેથી તો ખાલી ઓનલી નંબર જ આવ્યો. કીધું હારો સેવ કરેલો હતો નંબર, આ તો કીધું કંઈક ક્લુ છે, જવા દો. ફરીથી પાછો આપણે સંજુભાઈનો ફોન આવ્યો. મને આ વસ્તુમાં કશું ખબર નહીં. પણ તમે ફોન કરી મેં એવું કીધું કે રાજુભાઈ ચિંતા છોડો, તમારો મોબાઈલ ચાલુ થઈ જાય. મેં હોમે ગાળો બોલી કે લે તારા મોબાઈલમાં તો આવું કરવાની જરૂર હતી, તારામાં તો આઈડી લોગિન કરવાની વાત હતી. આ બધું કર્યું અને છતાંય મારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ નહીં. તમને કઈ કીધું તો મને કહો કે તમારું ન રાખ્યું ને તમને કહો કે તમને મેં ગાળ બોલી, તમે મને કહો કે તમને ભય સિવાય મેં તમને કોઈ વસ્તુ કીધું હોત તો. પણ મેં તમારું શું ખોટું કર્યું? મેં તમારા જોડે 4 રૂપિયા ચરી ખાધા. એટલે હું તમને પૂછું, આ 4 વિડીયો જે નાશે એ પ્રેમથી ડિલીટ મારી દો. ના, મને પહેલા તો જવાબ આલવો પડશે. મેં તમારા કયા રૂપિયા ખાધા છે, કયા માણસ? આ ડિલીટ મારી દો. બધું રેડી થઈ જાય. આ ડિલીટ મારી દો. આમાં શું વિખવાદ ના, ચેતનભાઈ, એમ તો તમે જો સુધી મને જવાબ નહીં આપો ને, મારા ગામમાં આવીને તમે ગામ ભેગું નહીં કરો ને ત્યાં સુધી હું ચેતનભાઈ પ્લીઝ માફી માંગુ છું, બરોબર? ત્યાં સુધી કશું ડિલીટ નહીં કરું. તમે એવું મને સાબિત કરી આલો કે મેં આખા સતરાડાના કે આખા બનાસકાંઠાના કના જોડેથી રૂપિયા ચરી ખાધા. તમે તાર હું કહું છું ને કે સોમવાર હું આવું છું, તમે આવો અહીંયા ગામમાં આપણે ભેગા. તમે ગામમાં વિડીયો ડિલીટ મારજો, પ્રેમથી આપણે માતાજીના નામથી સમાધાન વાત કરીને પૂરી થઈ ગઈ. હું એવી રીતના સમાધાન નહીં કરું, બરોબર? મોત કબૂલ છે ચેતનભાઈ, મોત કબૂલ છે, પણ આ રીતે હું સમાધાન નહીં કરું, આ રીતે વિડીયો ડિલીટ નહીં મારું. તમે પહેલા જ મને જે કીધા છે પ્રશ્નો એના મારે પહેલા જવાબ જોઈએ તમારા વિડીયોના મારફતે. કે મેં લીધા હોય તો બરોબર છે, હા તો હું સાબિત કરી બતાવીશ. નહીં લીધા હોય તો તમારે એનો જવાબ આપવો પડશે. મેં સતરાડા ગામમાંથી કયા સરપંચ જોડેથી, કયા મંત્રી સાહેબ જોડેથી, કયા દૂધ ડેરીના મંત્રી સાહેબ જોડેથી, કયા ગામના કોઈ સભ્ય કે સરકારી માણસ જોડેથી રૂપિયા લઈ એને ધાક ધમકી આલીને રૂપિયા લીધા છે મેં. આ સાબિત તમારે કરી આલવું પડશે. તમે તારા ગામમાં આવો, તમે બધું થઈ જાય. પણ હું એમ કહું કોઈ વિખવાદ કર્યાથી કોઈ વધવાનું તો કોઈ મળવાનું નહીં. હું તને એક વસ્તુ કહું, અને મારે તારે કોઈ એવી દુશ્મની નહીં. વિખવાદ તમે શરૂ કર્યો છે, વિખવાદ મેં શરૂ નથી કર્યો. ઠીક છે, મેં શરૂઆત નથી કરી, તમે કરી છે. હું જેલમાં હતો, મને કઈ ખબર જ નથી, બરોબર? હું જેલમાંથી છૂટીને આવ્યો એટલે મેં વાભળ્યું કે ચેતનભાઈ તારા વિશે આવું કહેતા હતા. મેં કીધું ભાઈ આપણે રૂપિયો ખાધો નથી અને આપણે ગૌ માતાના ન્યાય. ચેતનભાઈ પૂછ્યું તું છૂટીને આવ્યો, તું હોજના મારા મંદિરે પગે લાગવા આવ્યો, તો મેં હું ફોન કર્યો.
મેં ભગાભાઈને ફોન કર્યો, મેં તને ફોન કર્યો, મેં કીધું ચો હતા કે અમે નીકળી ગયા, તો કીધું હું આવતો તો ઘરે. હા તો મારા મનમાં એવું હોત તો હું તને પાછો ફોન કરત? ભાઈ તમે તો ક્યાંક ફોન કર્યો છે, આ તો વિડીયો વાયરલ કર્યો એટલે તમે મને ફોન કર્યો છે ને. એ તો એ દાડે તો વિડીયો વાયરલ કર્યો હતો. અત્યારની વાત છે, એ તમારા મુઠેથી જ તમને શબ્દો કહેવા પડે છે. હવે તમે 2 મહિને મને એમ કહો છો કે રાજુભાઈ વિડીયો ડિલીટ મારજો. હવે તમે વસ્તુ વિચારો કે કોઈ પણ સાધુ હોય, સંત હોય, ગાડીપતિ હોય, કોઈ બી હોય, મારે કોઈ એનાથી કોઈ લેવા દેવા નથી, બરોબર. હું તો આમે જીવન જીવતો હતો, આમે 38 વર્ષ તો થઈ ગયા છે. 2 વર્ષ જીવીએ કે 4 વર્ષ જીવીએ કે કાલે મરી જઈએ, એનાથી કોઈને ફરક પડવાનો નથી. નાની ઉંમરના હમણાં પ્રથમ દિવસે મારા એક 55નો છોકરો 17 વર્ષની ઉંમરનો મરી ગયો છે. હવે ચાલ્યો આવતો બિચારો, બોલો. એટલે મરવાની મને કોઈ પરવા નથી, પણ તમે જે અત્યારે ખોટું મારા વિશે વિખવાદથી કોઈ કશું જ હાસિલ થવાનું નહીં. આવા વિખવાદથી હું હાસિલ થવાય? પણ તમે હું નોખા રહેવું એ જ રહેવાનું છે ને, બીજું રહે. હું શું કહું છું, શરૂઆત તમે કરી છે તો તારે અંત તમારે જ લાવવો આવા પડશે. બધા વિડીયો નોખશે, પબ્લિક તને ભરાવાની છે, મને ભરાવાની. તું હું અમે છત્રીનો ઓકળો બનીને દેવું, બીજું શું થવાનું? બને તો મારું સાનિધ્ય મારું સાનિધ્ય બંધ થઈ જાય, હું ધૂણવાનું બંધ કરી દે, મારું સાનિધ્ય બને, પબ્લિક આવતી બંધ થઈ, પછી તને કાલદાન શાંતિ મળી જાય ને. જો ભાઈ મારે સાનિધ્ય બંધ કરાવવું તો મને લોકો કેટલાય કહે છે કે આ લાઈન ફેલાવવાનું ના ભાઈ, મારે કોઈ લાવવા નહીં, મારે કોઈ સાહેબો ને એવા નહીં ખાલી ખોટા પેલા કરવા ને કોઈને મારે વચ્ચે પાડવા નહીં. હું મારી રીતે લડી ખાઈશ. જ્યારે ચેતનભાઈને જરૂર હશે ને મારી ઉપર ફોન કરશે. અત્યારમાં જ એક ફોન આવ્યો હતો મારી ઉપર સતરાળાથી, તમે જ કરાયો હતો ને. એટલે હું તો શું કહું છું કે કોઈ વિખવાદ કર્યા કોઈ તારણ માં છત્રીનો ઓકળો થવાનો છે. હું પૂછું એનો જવાબ કેમ નથી આપતા? અત્યારમાં થવાનું નહીં. અત્યારે ભડાથમાં તમે ફોન કોઈને કર્યો તો 2 દિવસ પહેલા? કાલે મારી પાસે આવીને ગયા. હા કે ભોજી અમે તમારો વિડીયો રોજ જોઈએ છે, આ તમારા વિશે નોખ્યા છતાં, એટલે ભરડત વાળા ભાઈએ છતાં ફોન કર્યો, કીધું ભાઈ આ મોણા નોખાય પ્રેમથી આપણે જે હોય પતાઈને પાર કરો. હા મેટર આપણા બેની છે તો ક્લોઝ કરવા કોણ આવશે? પણ તમે આવો ને સોમવારે, આપણે સોમવાર મળીએ. ના આમ ક્લોઝ કોણ કરશે? તમે 100 ફોન કરાવશો, 500 ફોન કરાવશો. હું મારી રીતે સાચો છું જૂઠો છું મને ખબર છે, તમને ખબર છે કે હું સાચો છું જૂઠો છું, બરોબર. તો તમારે ક્યાં ફોન કરાવવાના આવે છે? મેં પહેલા વિડીયોમાં કીધું છે કે મને કોઈના ઉપર ફોન કરાવવા નહીં. તમે રાજુને ફોન કરો, મેં કોઈને કીધું નહીં. લોકો હાથે ફોન કરે છે, લોકો મારા ચાહક રહી રહ્યા ફોન કરે છે તેને કે ભાઈ તું આ બધું કેમ કરે. આ ગુલાબસિંહ એ અમને જે અમારો પાઠ કરતો એ અમને વિડીયો જોયો તો ડાયરેક્ટ એમાં લઈને તને ફોન કર્યો. ગુલાબસિંહ તમે નતું કીધું કે ફોન કરજો રાજુને? ના, ફોન કરવાનું નહીં કીધું. સમાધાન કરવાનું તમે નતું કીધું? છે ને સમાધાન કરવાનું તમે ગુલાબસિંહ નતું કીધું? સમાધાન કહી તો ગુલાબસિંહે કીધું કે ભાઈ ચલો તમારે બેન મેટર બેન સોલ્વ આઉટ કરો. તો કીધું ભાઈ મારે તો એનાથી કોઈ દુશ્મની છે નહીં. મેં કોઈ એનો કોઈ કોણો રોણો કોઈ કીધું નહીં કે મેં કોઈ એને કોઈ ગાળું બોલી નહીં જાહેર ની અંદર. મેં કોઈ એને બોલતા ગાળું બોલતો કોઈ વિડીયો નાખ્યો નહીં. ગાળો બોલી હોય કે ના બોલી હોય, પણ કોઈને એમ કેવું છે ને ચેતનભાઈ, મેં તમારા વિશે ગાળો બોલતો વિડીયો ચોય વાયરલ કર્યો હોય, ચોય નાખ્યો હોય, ચોય સોશિયલ મીડિયામાં નાખ્યો હોય, રાજુ એવો, રાજુ લુખો, રાજુ વિશે ખરાબ ચો બોલ્યો. તમે એમ કહો કે સીએન ભાઈ તમે મારા વિશે આ જગ્યાએ તમે વિડીયો નાખ્યો કે આ વસ્તુ નાખી. વિડીયો નાખ્યો તો સારું હતું, વિડીયો હજી નાખો તો સારું છે, બરોબર. દુનિયા વાતું કરે ચમ 4 વિડીયો નાખ્યા, 8 દાડો તને જવાબ નહીં આલ્યો. કને મને મારી ઉપર તો રોજે 50-70 ફોન આવે છે કે વિડીયો ચાલુ જ રાખો. એ તો હવે તારના સપોર્ટ વાળા એ તને કહેવાના કે ભાઈ ચાલુ રાખો. આસ્થાન માનવા વાળા છે, નથી માનવા વાળા નાસ્તિકી છે. હવે જે હોય એક આકોર વાળો એ લવારે એ રહ્યું વાત કરે, એ દાડે ટાળો કરવાનો તો એની રીતે ટાળો કરાયો તો. એક આકોર વાળું એ વરણ વાળું એ રહ્યું એ ડાયફન કરે એ રહ્યું. પછી અમદાવાદ કેતનને પૂછી લેજો, કેતન તારું નામ એટલું સીએન કોઈ પૈસા પાછા આલ્યા કે લીધા? કોણ કેતન? આપણે વરણવાળાની પેલી બેબલી જાય છે ને, કેતન નહીં, જયેશભાઈ અને શૈલેષભાઈ. એમના ઘરેથી તમે જે 28,000 લીધા એ પૂરા નથી આલ્યા. તેને પૂરા નહીં? તમે 28,000 છે ને લીધા, 11,000 ભાડું નતું આલ્યું. 11,000 આલ્યા હતા, એમાં 11,000 પીડી કે મારી બેબી બીમાર છે તો કીધું હારું હું 11 ની 12 નોખું છું. વાત આવી હોય ને કોઈ જયેશભાઈ ફોન કરવો હતા, કોમ્પ્રેસ મળ્યો કે જયેશભાઈ તમારી છોડીની બેબલી બીમાર હતી, હોસ્પિટલમાંથી પૈસા છે ને આલ્યા હતા, ખાલી એટલું પૂછો, તમને બધા જવાબ મળી જાય. બરોબર. હવે પછી શું નામ છે, હવે પછી પેલા 2 પાદર વાળાના કઈક 28,000 રૂપિયા લીધા હતા, એમનું દુઃખ મટ્યું નથી. શું નામ? 2 પાદર ના કોક છે ભાઈ. છે 2 પાદર? હવે પાદર નું નામ કીધું છે, એમના કઈક દુઃખ મટ્યું નથી. એ મારી ઉપર ફોન આવે છે. પણ એ પાદર વાળો તો મને ફોન કરે ને, મારા ફોન 4 નંબરો નાખેલા છે.
લીધા હોય તો કોઈ કહે કે ના લીધા તો કોઈ ખોટે ખોટો આક્ષેપ તમે એટલે પણ એવું તો જો ચેતનભાઈ હવે નહીં કેવું તમને હમણાં ઘણું છે હું તને કહું તાર પર ઘણું છે પેન ભરેલું કોઈ પણ હું એક વસ્તુ રાજુ જોઈએ એ બધું વ્યાજબી દુનિયા છે ને ચડાવે છે જો એક વસ્તુ દુનિયા તને ચડાવે ને મને ચડાવે છે. મેં તમને શું કીધું કે ચેતનભાઈ હું તમારું એક પ્રૂફ નહીં છોડવાનો. મેં પહેલા જ શરૂઆતમાં કીધું હતું જ્યારે પાલનપુર વાળા ચકુબેન ને આવ્યા મેં એ દિવસે કીધું મારી જોડે આરી એપ્લિકેશન છે હું દરેકનો વિડીયો ઉતારી લઉં છું તો હું જ્યાં સુધી બહાર ઘરની બહાર નીકળું છું બાકી રાખ્યું તો વિડીયો ઉતારવામાં મેં કોઈ વસ્તુ બાકી જ નથી રાખી. હું તમને છોડ્યા જ નતા જ્યારે સીએન તો ના ઘરે તને બદનામ કરી નાખ્યો તને પકડાઈ લે તને પાછું જો તમારે અત્યારે ચાલુ ફોને સંજુને પૂછજો આપણે બેન ડખો થવાનો હતો ને મેં 6 મહિના પહેલા સંજુને કીધું હતું પણ પીનો મારવા વાળાની કમી નહીં લ્યા. હું એક વસ્તુ પીનો મારવાની કમી નહીં. હું તો જો એક વસ્તુ મારા પેટમાં મારા મનમાં એવું કોઈ તારા પ્રત્યે કોઈ એવું ખરાબ નહીં આજ દાડોની નહીં આવ્યું. બાકી હું એક દિવસમાં ચેતનભાઈ ધારું ને તો તમારે સાબિત કરીને આલવું પડે ને હા કે મેં આ કર્યું છે ને આ છોકરી જોડે વાત કરતો હતો હું આ સ્પામાં ગયો તો આટલા સુધીના વિડીયો મારી જોડે આવી ગયા છે ઓલરેડી. આજથી આ બધું બંધ કરી દે અને સારી જિંદગી જીવ. જે ભાઈએ આજે મને કીધું કે તારી જોડે પ્રૂફ હોય તો નાખજે વિડીયો બનાવીને એટલે આ પ્રૂફ નાખ્યું છે ભાઈ. સુખ શાંતિથી સાંભળી લેજે અને કોઈની વાતોમાં ના આવવું જોઈએ અને કોઈની ભલામણ ન કરશો. આવા લુખ્ખા જોડે ન રહેશો કારણ કે આમાં તમારી બદનામી થાય છે. કારણ કે સાચા વ્યક્તિ જોડે રહો. સાચો વ્યક્તિ એકલો હશે પણ એની સાથે ભગવાન હશે હર હંમેશ. તો મિત્ર તું નેમાભાઈ ચેતન બધા આજે જોડે બેઠા હતા અને મને કીધું હતું એટલે મારે આ પ્રૂફ નાખવું પડ્યું છે. પણ આવા તો ઘણા બધા પ્રૂફ છે રોજે રોજ નાખીશ બરાબર. એટલે તું તારું કામ કરી જજે અને આવતીકાલે ફરીથી વિડીયો આવશે અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો. તમને સાચો વિડીયો લાગ્યો હોય રાજેશભાઈ સાચા લાગ્યા હોય તો જ વિડીયોને શેર કરજો. મિત્રો આ ચેતન લુખેશ માતાજીના નામે ચરી ખાય છે એ પાકું છે. આની જોડે કોઈ માતા દેવી શક્તિ નથી. જે પણ પરમ પૂજ્ય લખાવે છે આ છે તે છે એ ઓનલી ફોર મહંત જ લખાઈ શકે. આની કોઈ ઓકાત નથી. આને આવો કને પરિપત્ર આપ્યો છે આવું ન લખાવી શકે. મિત્રો તમારા સાથ અને સહકારથી આની જે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવે છે આ ગાદી બંધ કરવાની છે. તમારા સાથ અને સહકારથી પોલીસના સાથ સહકારથી બંધ કરાવવાની જ છે અને થઈ જશે. આજે આપણે અરજી કરી દીધી છે 3 જગ્યાએ. એટલે મિત્રો આવતીકાલે શું થાય છે જોઈએ. તો અત્યારે આટલું. જય દ્વારિકાધીશ, જય ગૌ માતા, જય ભારત, જય સંવિધાન.